વાત સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી ધર્મ પરિવર્તનનો પ્રયાસ થયો છે। ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરતા હંગામો થયો। હિન્દુ સંગઠનોએ ખ્રિસ્તી મિશનરીઓ સામે હંગામો કર્યો છે। ત્યારે એમએલએ મનુ પટેલની હાજરીમાં સંગઠને વિરોધ નોંધાવ્યો। ડિંડોલી પોલીસ સ્ટેશન બહાર લોકો એકઠા થયા હતા। મિશનરીના લોકોએ દરવાજો બંધ કરી દીધો। લોકોએ રસ્તા પર આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। અગાઉ પણ ધર્મ પરિવર્તનની વાતથી લોકોએ હોબાળો કર્યો હતો। હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે, જેને લઈને હોબાળો થયો છે। આપણી સાથે વાત કરવા ભાજપના જે ધારાસભ્ય જે છે મનુભાઈ, વિડીયો બી વાયરલ થયા છે ને કંઈક ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવામાં આવ્યો હોવાનો આરોપો લગાવવામાં આવ્યો છે। શું હકીકત છે આ સમગ્ર? ગઈકાલે ડિંડોલી ખાતે રાજમહેલ મોલ છે, એની અંદર આ ખ્રિસ્તી મિશનરીવાળા છેલ્લા 3-4 મહિનાથી એની અંદર પોતાની નાપાક હરકતો, નાપાક કામો કરતા હતા। આપણા હિન્દુ પરિવારના જે ગરીબ પરિવારો છે, નાના પરિવારો છે, એ લોકોને પકડીને ફોસલાવી સમજાવીને એ લોકોને નાની મોટી ઉપાર્જનો આપીને આ લોકો એમના ધર્મની અંદર ધર્મની સાથે જોડવાને કામ કરતા હતા। અને એમાં 3 મહિનાથી આ લોકોએ ઘણા બધાને ધર્મ એમના ખ્રિસ્તી મિશનરીમાં જોડવાનું કામ કર્યું હતું। એમાં એ લોકો ઘણા અંશે સક્સેસ જતા હતા। પણ છેલ્લા ઘણા દિવસથી આપણા હિન્દુ સંગઠનના અમારા યુવાન મિત્રોએ આની રેકી કરી હતી। અને એ રેકી કર્યા પછી ગઈકાલે એમને પુખ્તા સબૂત સાથે જ્યારે ભાડ મળી ત્યારે એ લોકો ત્યાં આગળ એમની એ દુકાન હતી, દુકાનના દરવાજા ખખડાવીને ખોલાવી। અડધા કલાક પછી આ લોકોએ દુકાનો જ્યારે ખોલી છે ત્યારે અંદરથી આ પાસ્ટરની પત્ની, પાસ્ટરની સાથે બીજા 2 વ્યક્તિઓ અને એની સાથે આપણા 8-10 બીજા યુવાનો હતા, જેમને આ લોકો ધર્મ પરિવર્તન તરફ લઈ જવા માટેની બાઇબલની પ્રોસેસ કરાવતા હતા। અને એની અંદરથી 2-3 જણા સાઈડમાંથી નીકળી ગયા, પણ 5 જણાને આપણા હિન્દુ સંગઠનના અમારા સાથી મિત્રોને, યુવાનોએ અમને પકડી, એની સાથે પાસ્ટરોને પકડીને એ લોકો પોલીસ સ્ટેશન બાજુમાં લઈ ગયા હતા। અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ખાતાની, ડિંડોલી પોલીસ ખાતાની સીધી દેખરેખ નીચે આ લોકોને ત્યાંથી પેલા એ કરી અને આપણા જે યુવાનો હતા એ યુવાનોને ધર્મ પરિવર્તનમાં જતા રોકી અને એમને એમના પોતાના ગૃહે પાછા લઈ જવાનું કામ અમે કાલે રાત્રે કર્યું છે। કેટલા લોકોને ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું અને આ મામલે કોઈ ફરિયાદ દાખલ થઈ છે કે નહીં? ગઈકાલે જે જોવામાં આવ્યું એમાં 5 જણા અમારા હાથમાં પકડાયા છે, બાકીના ક્યાંક 2-4 જણા આગા પાછા થયા છે। પણ ભૂતકાળની અંદર હવે આપણે એ છણાવટ કરવી પડશે આ લોકોને પકડીને। હું તો સીપી સાહેબને બી વિનંતી કરીશ અને અમારા હર્ષભાઈને બી વિનંતી કરીશ અને એમના જ માર્ગદર્શનથી અને એમને જ અમને સહયોગ આપ્યો હતો, એના લીધે આ ધર્મ પરિવર્તનવાળાને અમે પકડી શક્યા છીએ। અને હર્ષભાઈને હું પાછો વિનંતી કરવાનો છું કે સાહેબ, આ લોકોના જડમૂળમાં જવું છે। આ લોકોનું રેકેટ ક્યાંથી ક્યાં સુધી છે એને પકડવાનું કામ અમે પોલીસને વાત કરીને, અમે સીપી સાહેબને વાત કરીને કરવાના છે। મનુભાઈ, જણાવજો કે ખાસ કરીને કેવા લોકોને ટાર્ગેટ કરતા હોય છે? ગરીબ ઘરના માણસો। આપણામાં મેં કાલે જોયું તો એક મરાઠી પરિવારનો દીકરો હતો, એક યુપીના પરિવારનો દીકરો હતો, એક આપણો ગુજરાતી રાઠોડ પરિવારનો દીકરો હતો અને અન્ય એક બીજા એને નામ દીધું, એને કયો પરિવાર છે લાગે છે એ મને આઈડિયા નહોતો। પણ આ બધા જે પરિવારો સમ લેવલના આપણા હિન્દુ પરિવારો હતા અને એમાં ગરીબ ઘરના પરિવારો હતા, જેને એક નાની ઓરડીની અંદર રહેતા હતા। આવા લોકોને આ લોકો ટાર્ગેટ કરે છે અને ટાર્ગેટ કરીને ફોસલાવાનું એમને નાની મોટી લાલચો આપીને એ લોકોને નોકરી અપાવવાની લાલચ, લગ્ન કરાવવાની લાલચ, એમને સૌ બાળકોને ભણાવવાની લાલચ, એમને સારું ઘર કરી આપવાની લાલચ, આ બધી લાલચો આપીને આ લોકો એમને ધર્મ પરિવર્તન કરાવતા હોય છે। આ હતા ભાજપના ધારાસભ્ય મનુ પટેલ, જે રીતના તેમની આગેવાનીમાં જે છે આખું પ્રકરણ જે છે બહાર આવ્યું હતું। ડિંડોલી પોલીસ મથકે સમગ્ર ઘટના પહોંચી હતી, પોલીસે પણ કાર્યવાહી કરી છે। ક્યાંથી ફંડ આવે છે અને કોના નેજા હેઠળ આખું આ કારસ્તાન ચાલી રહ્યું છે, હાલ તો સમગ્ર જે રીતના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે, 5 થી 6 લોકોને લાલચ આપીને, લલચાવી ફસલાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવતું હતું। ત્યારે હિન્દુ સંગઠન અને ધારાસભ્ય એવા મનુભાઈની ટીમ ત્યાં પહોંચી હતી અને 5 થી 6 લોકોને જે છે ધર્મ પરિવર્તન કરતા બચાવ્યા છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।